અરે બાઈ 2 કલાક તે કિચનમાં ઊભી રહી હું તો થાકી ગઈ, મારા તો ટાંટિયા તૂટી ગયા. હવે તો ઘડીક વિહમો લેવો પડશે જતો. ઓહો ભારણ થઈ ગયો ને ગરમી થઈ, માથું ચડ્યું. અરે બાઈ શું છે તને, કામ થોડું કરે ને ગાય ઘણું. અરે હા કીડીક જોવા આવજો તઈએ ખબર પડે તમને. કિચનમાં ઊભી કેટલું કામ કર્યું ખબર છે. હવે તો મારું માથું ભારણ થઈ ગયું. માથા ઉપર પાણા રાખી મૂકે ભારણ થઈ જાય ને પાણા ઉતર લે. માથા ઉપર તો તમારા નામના પાણા છે, ઈ તો ઉતરે નહીં ને હવે. અરે આવે દોડાઈ, આ ટીવી કેમ બગાડ નાખ્યું છે? ચાલુ કેમ નથી થાતું? ટીવી એ તમાર જેવું જ છે ઠીઠળું. મજા આવે તઈએ ચાલુ થાય ને પડ્યું હોય ડબ્બો ખાલી ખખડતો. તો નક્કી તારા જેવું જ લાગે છે. તમારો ડબ્બો છે તમારા જેવો હશે. હું તમારા માવતરને ઘરેથી કેવું અસલનું વોશિંગ મશીન લઈને આવી છું, હજી સુધી હાલે છે. તમારો ડબ્બો તો 2 દીમાં બગડી જાય. હે વાલી તને એક વાત કહું? હા તમારી વાતો જ કોઈ દી ન ખૂટી, કહી દો હવે. મારા ભાઈબંધે એને 3 દીનો પ્રવાસ ગોઠવ્યો નન થાય જાય સેરા. હા તે જાય તો જવા દે ને, તમને નહીં ઉકલેશું અહીંયા વગર નીંદર નહીં આવે તમને, એને કોઈ નહીં ખાઈ જાય, જવા દે અહીંયાને. તમાર તો નહીં જાવું ને? ના વાલી તારા વગર ચાઈ જવાય. તો બરોબર લાગતું નથી માર ઘરવાળી મને જવા દેશે. હે વાલી એક વાત કહું, આ 3 દિન પ્રવાસ ગોઠવ્યો કા માર ભાઈબંધે એને, હું જાઉં તો તને કેવું લાગે? તને મજા આવે? જાવાનું વિચારતા હો ને તો નામે ન લેજો. જઈએ હું કહું હાલો ફરવા, તઈએ કેસા પૈસા નથી ને ભાઈબંધા ભેગે થોડીને ફરવા જાવ તો ક્યાંથી આવે? ઘરવાળીને લઈને જ જાવે ને ભાઈબંધા ભેગે થોડીને પૂંગી જાવ ફરવા. કઈ નથી જાવ, સાના માના ઘરે બેહો, કાંઈ જરૂર નથી આપણે. લ્યો વરી ફરવા જાઉં. હે જાડી મારા ભાઈબંધ છે ને હંધાઈ જાય છે અને બધાય મને કેટલો ફોર્સ કરે ખબર છે કે હાલ ને જાવ. કાંઈ નથી જાવ, સાના માના બેહો ઘરે. જાવું હોય ને તો મને ભેગી લઈને જવી પડશે, તઈએ જ આશે ને કાંઈ જવાની જરૂર નથી. એકલા બધે ફરવા જાવ તમને શરમ ના આવે? પછી મને જલપાબેન પૂછે, પાડોશી પૂછે, તઈએ હું એમ કહું છું કે મારો ઘરવાળો ફરવા ગયો ને હું અહીંયા બેઠી છું. આ જલપાબેન ને ઘરવાળા છે ને ઈ તો અહીંયા ને વારી ચક ને ચક ફરવા લઈ જાય. વરાહમાં 3 વાર તો ફરવા જતા હશે, તમે તો 3 વરાહમાં 1 વારે ફરવા નથી લઈ જતા. કાક તો શીખો અહીંયામાંથી. હા જાડી ને કાંઈ જાવા નહીં દે બોલો. આપણે છે ને ફરવા બરવા ચાય જાવું નથી, સાના માના ઘરે બેહો. એક તો હું કિચનમાંથી આવી મારું માથું ભારણ થઈ ગયું ને અહીંયા આવીને લોહી પીએ છે. ફરવા જાવું કાંઈ નથી જાવું હવે. ઘરવાળીને ફરવા જાવું હોય તઈએ પૈસા ન હોય અને પોતાને જાવું હોય તઈએ તો ચાથી આવી જાય રમજાણે. એ જાડુડી હવે તો તારો જીભડો બંધ કર. કઈની એકની વાતની રામાયણ લઈને બેઠી છે સેડારી. હમણાં કે મને માથું દુખે, માથું ભારણ થઈ ગયું, ટાંટિયા દુખે, આ થાય તે થાય. મેં ફરવાનું નામ લીધું તો હંધોય ભૂલાઈ ગયું, જીભડો ચાલુ થઈ ગયો. જીભડો નહીં દુખે એને. હું કહી દઉં છું તમને ભાઈબંધા ભેગે ફરવા બરવા ચાય જવાની જરૂર નથી, સાના માના ઘરે બેહો. આખું તો જો કરે મી જરિયું. નહીં જવાનું એટલે નહીં જવાનું. પેલા છે ને મને ચક ફરવા લઈ જાઓ, વાહે જાજો ભાઈબંધા ભેગે. આ તો હું બચારી હારી હું કાંઈ બોલતી નથી, હોય જાણે બીજા ખબર પડે તમારી. જીભડો મૂંગો રહ્યો નહીં પાછી કે હું કાંઈ બોલતી નથી. ઓ જલપાબેન તો આખો દી ફરતા જાય ફરુકડા. ઓ જલપાબેન સતકમ જાવશો રે જલપાબેન? ક્યાંય નથી જાતી ભૂતળી બેન. મેં કીધું લ્યો થોડુંક વોકિંગ કરી આવું ખાઈને. તો હારું લ્યો તમે ખાઈને વોકિંગ કરતો હતો, હું તો ખાઈને લેટું. હે જલપાબેન મારે છે ને તમને એક વાત પૂછવી હતી. હા પૂછો ને ભૂતળી બેન. અમાર જીજાજીએ કઈ નામ લેતા હતા ફરવા જાવું છે ભાઈબંધ જોડે. ઓએ ભૂતળી બેન મને તો કાલે જ પૂછી લીધું કે ભાઈબંધ જોડે ફરવા જાવું છે. મેં તો ના પાડી દીધી ચોખ્ખી ભૂતળી બેન. તમને પણ પૂછતા હતા તઈએ જલપાબેન મને તો આજ પૂછી લ્યો હમણાં. મેં તો મોટા ના પાડી દીધી, આપણે ક્યાંય ફરવા જવાની જરૂર નથી, પેલા ઘરવાળીને લઈ જાવ પછી ભાઈબંધ ભેગ જાજો. હા સાચી જ વાત છે ને ભૂતળી બેન તમારી. જઈએ માર ફરવા જાવું હોય ને જલપાબેન તઈએ કહેશે પૈસા નથી બસ જાશું, અને ભાઈબંધ જોડે ફરવા જવાનું હોય તઈએ તો ફટ દિનાર આવી જાય. સાચી વાત છે તમારી હો ભૂતળી બેન. મેં મોટા ના જ પાડી દીધી, આપણે કઈ ભાઈબંધ જોડે ફરવા જવાનું થતું જ નથી. હા સાચી વાત છે તમારી પાસે. તો જલપાબેન પહેલી વાર છે ને ભાઈબંધ જોડે ફરવા ગયા, 5 દી ફરી આયા ને હરામ મારા હાટુ કઈ લઈ આવા લ્યો. એને એમે નથી કે ઘરે બચારી ઘરવાળી એકલી છે ને હું તો ફરવા આવ્યો તો હું કક લઈ જાઉં, કઈ ન લઈ આયા. બોલો કેટલું દુઃખ થયું હશે મને. બહુ દુઃખ થાય હો ભૂતળી બેન, આ ભજેટલું દુઃખ થાય. તો નહીં તો જલપાબેન હું શું કહું ખબર છે તમને? તમારા ઘરવાળા હજી મનાવવાની કોશિશ કરે ને તો તમે અડીખમ રહેજો કે નથી જવાનું એટલે નથી જવાનું, ને પછી મારો ઘરવાળો બર કરે ખબર છે. ના રે ના ભૂતળી બેન આપણે ફરવા જવા દેવાના જ નથી. જાવું હોય ને તો આપણે બે બાઈયન ભેગું જવાનું, નકર કાંઈ જરૂર નથી. કા હાઈ સાચી વાત છે તમારી જલપાબેન. તમે માનશો નહીં જલપાબેન, હું કિચનમાં ઊભી એવી થાકી રહેતી, મારા ટાટિયા તૂટી આયા ને માથું તો એવું ભારણ થઈ ગયું તું ને બોલો હવે હાવ હરુડું થઈ ગયું. તમારા સાસુ તો કહેતા હશે ને કાં કે જાવ ફરવા.
હા ઈ તો કે જ ને, લ્યો જલપાબેન એન છોકરાને ફરવા જાવ હોય તો કેસે જાવ, અને હું કહું માર ફરવા જાવ છે તો કે કાઈ નથી જાવ, ઘરે બેહો ફરીને શું કરું, પૈસા કોણ બગાડે. સાસુ એવી જોઈ ભૂતળી બેન, છોકરો તો અહીંયાનો છોકરો છે, તમે તો પાર્કે ઘરેથી આયા છો, તમને થોડી ફરવા જાવા જડે. હે ના ના જલપાબેન એવું નથી, કંઈક કંઈક તમારા હાહુ મને જાવા દેશે, એમ તો હારા છે બચારા. આટલા હાટું જ બારે આયા તો તમે ભૂતળી બેન? ના રે ના જલપાબેન, માથું બહુ ભારણ થઈ ગયું તું, મેં કીધું કે લે બારે કોકની આંખી પાછી કરતી આવું તો હરવું થઈ જાય. હે ઓય ઠીક લ્યો. હે ભૂતળી બેન ક્યાં ફરવા જવાના હતા, કઈ ખબર છે તમને? ના રે ના જલપાબેન, મને તો કાંઈ ખબર નથી, મેં પૂછ્યું નથી, મેં તો સીધું ના જ પાડી દીધું, એટલે પછી ફરવા જવાનું થાય જ નહીં ને. હે હા ઈ તો એમ જ હોય ને જલપાબેન, તમને યાદ છે ને આપણે છે ને ફરવા જવા દેવાના થતા નથી, એટલે બરમાં રહેજો. કાંઈ વાંધો નહીં ભૂતળી બેન, એને ફરવા જાવ હોય ને તો આપણે ભેગું જવાનું છે, બીજું કંઈ નહીં. હા ઈ બરોબર વાત કરી જલપાબેન તમે. હે હારું હાલો જલપાબેન, હવે છે ને હું ઘરે જાઉં ને, મારા હાહુ મારી વાટ જોતા છે હો. હવે છે ને પંચાયત કરી અને માથું હરવું થઈ ગયું લ્યો. હે હારું લ્યો તો જય શ્રી કૃષ્ણ હો ભૂતળી બેન, જય શ્રી કૃષ્ણ. ટાણે પૂંગી જાવ ને, મારા હાહુ તો વાટ જ જોતા હશે, કઈએ ભૂતળી આવે ને કઈએ પૂછું ચા ફાટકવા ગઈ હતી. હે હાલો હાલો પૂંગી જઈ. હા ઈસ કોઈ છે નહીં, ઘડીક વાર તો વિહમો લઉં, આખો દીની કિચનમાં કામ કર્યું ને પછી બારે ગઈ ને કેવી થાકી ગઈ હું. તમે માણસો ની હું કામ બહુ કરું પણ પછી છે ને મારે વિહમો લેવો પડે, એમને માલે નહીં મને, હું બચારી થાકી બહુ જાઉં ને એટલે. હે હવે તમે જ મને કયો, ઘરવાળાને છે એકલા એને ભાઈબંધને ભેગે ફરવા જવા દેવાય? તમે મને કયો કમેન્ટમાં. હું તો કહું ને તો તમે છે ને તમારા ઘરવાળાને એકલા ફરવા જવા દેજો જ નહીં, જાવું હોય ને તો તમારે ભેગું જવાનું, નકર જવા જ નહીં દેવાનું. સમજી ગયા ને મારી વાત? હે ઓર બાય આવી ધરતી કેમ ધ્રુજે શેરી, મારા હાહુ આવતા લાગે. હે વીરો સા સહનસા એન્ટ્રી પડી મારા હાહુની. હે ભૂતળી ચા ગઈ હતી, કૈયાની ગોતું સુરી ચાય દેખાતી નથી. મમ્મીજી અદ્રશ્ય થઈ ગઈ હતી, અદ્રશ્ય. હારે આવે અદ્રશ્ય. મમ્મીજી તમે નનકા હતા તઈએ તમે આવા જ ગોલું મોલું હતા. હવે ભૂતળી ગોલું મોલું તો હતી પણ આટલી જાડી નથી, નનકી હતી ને થોડીક પાતળી હતી. તો નનકા હશે ને તમે તમારા મમ્મીને છે ને થોડું થોડું કામ કરાવતા હશો ને એટલે થોડાક પાતળા હશો. અત્યારે તો કાંઈ કામ કરાવતા નથી ને એટલે અત્યારે ઘણા જાડા છો, કામ કરો ને તો પાતળા થઈ જાવ. કરવું છે કામ કરવું હોય તો હમણાં ચીંધી દઉં. હે હારે આ તારે તો કામ જ ચેન ઢાળવું હોય ને, બીજું તો હું શું કહું તમને કયો મમ્મીજી તમે છે ને માણસોની હું કિચનમાં હતી ને તઈએ માર માથું એવું ભારણ થઈ ગયું કે વાત ન પૂછો લ્યો. હે તો હવે હરવું થઈ ગયું? હા હવે તો થઈ ગયું, બારે ગઈ ને તે જલપાબેન ભેગે થોડી ખુસર કરી, કોકની આખી પાસી કરી તે માથું હરવું થઈ ગયું લ્યો. હે જઈએ જોઈ તીએ કોકના વગોણા કરતી જોય. આજે કોની આખી પાસી કરીને આવી છે, રહી વગોણા જ કરતી હોય, જીભડો મોઢામાં રાખતી હોય તો. મમ્મીજી તમારે વગોણા નથી કરતી હો, બિયાજો નહીં તમારે. હે અને કોઈને કરવાય નથી દેતી બા. તો હારું લે ભૂતળી. હા હું તો તમને છે ને ઘણાય રાખું છું, તમે જ મને નથી રાખતા મમ્મીજી. હું તો કોઈને તમારે વગોણ કરવાય ન દઉં ને કરવી નહીં, તમે તો આખા ગામમાં ઢંઢેરો પીતી આવો. ના ના ભૂતળી એવું કાઈ ના હોય હો તમારે. હાલ ભૂતળી હાલ પાણીપુરી ખાતા આવી હાલ. રોજ આવું કેતા હોય મમ્મીજી કે હાલ ભૂતળી આજ પાણીપુરી ખાઈ આવી, આજ સમોસા ખાઈ આવી, આજ દાબેલી ખાઈ આવી, તો મને કેવી મજા આવે. તને તો મજા જ આવે ને હરાડી, બજારનું ખાવું છે ખાલી. હાલો મમ્મીજી પાણીપુરી ખાતા આવી હાલો. હારું હાલ ભૂતળી હું તને પાણીપુરી ખવડાવું અને તાર મને સમોસા ખવડાવવાના. તિજોરીની ચાવી મમ્મીજી તમારી પાસે, તમારે સમોસા હાથે ખાઈ લેવાના ને મને પાણીપુરી ખવડાવવાની. લ્યો વરી મારે તમારા પૈસાનો ડ્રેસ લેવો છે. હે તારા જેવું કોણ થાય ભૂતળી? કોઈના જેવું ના થાય મમ્મીજી, હંધાઈ દુનિયામાં ઓનલી વન પીસ જ હોય. હે હું ને મારી બેન પડી બે પાણીપુરી ખાવા ગયા હતા, પાણીપુરીમાં તો લાંબી લાઈન છે, પૂરીનો ડબ્બો હવે ખાલી થાય છે. હું ને મારી બેન પડી બે પાણીપુરી ખાવા ગયા હતા. હે હાલો પાણીપુરી ખાવા જઈ. હાલો મમ્મીજી હું વિચારો હો તણે હાલવા માંડો, તણે પૂંગી જાય ને પાણીપુરીની કેવડી લાઈન થઈ જાય ને આપણો વારો નહીં આવે પછી ખૂટી જશે. હારે હા હવે તું નહીં રહી જાય કઈ ખાધા વગરની ભૂખડી. કાઈ ન કહેવાય મમ્મીજી, તમાર જેવી કોઈ ખાધાવાળી આવી જાય તો પાણીપુરીનો ડબ્બો આખો ખાલી થઈ જાય તો ઈ ધરાય નહીં, તે પછી હું રહી ન જાઉં. ગમે ઈ કે તારા જેવું ડાકણ કોઈ નહીં હોય દુનિયામાં. આ ડોસીમાન જીભડો તો જો આજ દેખાણો. આવું કોઈને કહેવાય? હવે તમે જ કયો. તમે કોઈની પાસે ડાકણ કેતા નહીં અને મને તો એમાંય કેતા નહીં ને ધોકો લઈને લારે થઈશ. મારા હાહુ જેમ ભાગ્યા ને પછી તમે એમ ભાગતા રહેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. પાણીપુરી ખાતા આવ્યો, કોઈ મોઢામાં પાણી નથી આવતું ને, અને ઈ સ્પેશિયલી ધ્યાન રાખજો લબુ ના ખરી જાય. હે મારા જેવા પાણીપુરી પ્રેમી હો ને તો કમેન્ટ કરી દો. મને પાણીપુરી બહુ ભાવે, સૌથી પહેલા નંબરમાં આવે ને તો પાણીપુરી, અને એ બટેકાવાળી રગડાવાળી નહીં, રગડો તો દેખીને ન ભાવે. હાલો તો પાણીપુરી ખાતા આવી
અને તમને હન થઈને મારા જય શ્રી કૃષ્ણ. બાય બાય. વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હો જય શ્રી કૃષ્ણ. મારી આવું પાણીપુરી ખાવા જો તો ચા પૂંગી ગયા. મારે થોડીને જવું પડશે. હું પૂંગી જાવ ને મારે હાવ જો આગળ આગળ હાલી જાય. પાણીપુરી નાખો ડબ્બો ખાલી કરી નાખશે. મારે પૂંગવું પડશે વેલું પેલું. નક ભાગમાં નહીં આવે પાણીપુરી. બાય બાય. જય શ્રી કૃષ્ણ.